ભાવનગર શહેરના શાક માર્કેટ વિસ્તારના પથિક આશ્રમ પાસે 3 શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હત્યારાઓ ફરાર થયા હતા। આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના માણેકવાડી વિસ્તારમાં રહેતા મુસ્તુફા કાસિમભાઈ કાશવાલા નામના યુવાનની સરા શહેર શાક માર્કેટ પાસે આવેલ પથિક આશ્રમ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। મુસ્તુફા કાસિમભાઈ કાશવાલા નામનો યુવાન શાક માર્કેટ પાસેથી પસાર થતો હતો ત્યારે 3 શખ્સે સાથળના ભાગે હથિયારના ઘા ઝીકી દીધા। યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ભરજક વિસ્તારમાં સરા શહેર યુવાનની હત્યા કરાઈ હોવાની જાણ થતાં સાથે સી ડિવિઝન પોલીસ એલસીબી એસઓજી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી। આ બનાવ સંદર્ભે ડીવાયએસપી આર સિંધોલે જણાવ્યું છે, મુસ્તુફા નામના યુવાનની હત્યા કરવામાં આવી। 3 શખ્સે યુવાનને સાથળના ભાગે હથિયારના ઘા ઝીકી દેતા મુસ્તુફાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું। મહિલાના મામલે ભોલુ, રહેમાન અને આફતાબ નામના 3 શખ્સે હત્યા કરી હોવાનું જણાવ્યું છે। વધુમાં જણાવ્યું હતું, પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી તો હત્યારાઓને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી લીધી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8:30ના અરસા દરમિયાન જે મુસ્તુફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર 3 ઈસમ દ્વારા છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે। આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા આ કામે એસઓજી, એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। થેન્ક યુ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।